સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા 8 શખ્સો પકડાયા। સચિન જીઆઈડીસી વિસ્તારમાં કુલ 8 દુકાનોમાં પોલીસે દરોડા પાડ્યા। શિવનગર, પાલી, રામેશ્વર સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા। 52 ગેસના સિલિન્ડર જપ્ત કરાયા છે। ગેસ સિલિન્ડર સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને ગઈકાલે શિવનગર છે, પાલી છે, રામેશ્વરનગર છે, બરફ ફેક્ટરી છે, એ બધા વિસ્તારમાં બાતમી આધારે રેડ કરેલી, જે અનુસંધાને ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં મજૂરો વસવાટ કરતા હોય, જેથી કોઈ જાનહાનિ અથવા તો મજૂરોને કોઈ નુકસાન ન થાય એ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના હોય, જે અનુસંધાને અમે 8 અલગ અલગ ગુના દાખલ કરેલા છે। એમાં નાના મોટા આશરે 52 ગેસના બાટલાઓ મળી આવેલી છે। અલગ અલગ 8 ગુના દાખલ કરેલા છે। ટોટલ મુદ્દામાલ છે 1,07,000નો છે, જેમાં નાના મોટા બાટલાઓ છે, ગેસ રિફિલિંગની નળી છે, બરાબર વજન કાંટા છે, અને 8 ગુના દાખલ કરી 8 આરોપી અટક કરેલા છે અને એ બાબતે આગળની તપાસ ચાલુ છે।